દેવું કરીને પણ ઘી ખાવું જ જોઈએ. ઘણા લોકો એવું પૂછતા હોય છે કે ઘી ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ. દેવું કરીને પણ ઘી ખાવું જ જોઈએ. ઘીના અઢળક ફાયદા આપણા શાસ્ત્રમાં બતાવેલા છે. ઘીથી શારીરિક ક્ષમતા વધે છે, ઘીથી આંખોનું તેજ વધે છે, ઘીથી યાદશક્તિ વધે છે, ઘીથી આપણું પાચન ખૂબ જ સારું થાય છે, ઘીથી હાડકાં મજબૂત થાય છે. ઘી બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને અનુકૂળ આવે એવું છે. ઘીને સૌથી શ્રેષ્ઠ વયસ્થાપન દ્રવ્ય તરીકે એટલે કે બેસ્ટ એન્ટી એજિંગ દ્રવ્ય તરીકે એનું વર્ણન કરેલું છે. અને ઘણા લોકોને એવી એક ગેરમાન્યતા છે કે ઘી પચવામાં ખૂબ જ ભારે છે. નહીં, ખરેખર એવું નથી. ઘી પચવામાં ખૂબ જ હલકું છે. અને સૌથી એક અલગ વાત કે ઘીને આપણા શાસ્ત્રમાં અલક્ષ્મી હર એટલે કે ગરીબીને દૂર કરનારું કીધું છે. એટલે ઘીનું સેવન કરવાથી ન માત્ર શારીરિક લાભ થાય છે પણ આર્થિક લાભ પણ થાય છે એવું આપણા શાસ્ત્રમાં સ્પષ્ટપણે કીધેલું છે.